હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં છો ને જો અહીંયા હું પણ મજામાં છું. તો આજે છે 28 ફેબ્રુઆરી અને આજે છે શુક્રવાર, લાસ્ટ ડે ઓફ ધ ફેબ્રુઆરી મંથ. આજે છેલ્લો દિવસ છે ફેબ્રુઆરી મહિનાનો. તો તમારે કોમેન્ટ કરવાનું છે કે આ ફેબ્રુઆરીનો જે મંથ છે તે લીપ યરમાં આવે છે કે નથી આવતું. જો આવતું હોય તો યસ અથવા હા કોમેન્ટ કરજો, ન આવતું હોય તો ના કોમેન્ટ કરજો અથવા નો કોમેન્ટ કરજો. એવું બધું છે. તો અત્યારે વાગી ગયા છે 6. તો સૌથી પહેલાં આપણે સવારમાં 5:30 વાગે ઉઠી ગયા હતા. ત્યારબાદ આપણે જે હાથ જોઈને આપણે શ્લોક કરીએ છીએ, કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમ મૂલે સરસ્વતી કરમ મધ્યેતુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. તો એ શ્લોક બોલીને આપણે સવાર થાય છે. ત્યારબાદ આપણે ધરતી માતાને સ્પર્શ કર્યો કે તે આપણે હાલવા દે છે, આપણો ભાર સહન કરે છે અને ઘણું બધું આપે છે. ત્યારબાદ આપણે મસ્ત મજાનું સ્નાન કરીને એકદમ રેડી થઈ ગયા છીએ. હવે આપણે જઈશું રસોડામાં અને બનાવશું રસોઈ. તો ચાલો જોઈએ રસોડામાં શું બનાવીએ છીએ. એ પહેલાં હું તમને બાલ્કનીમાં આજનો વ્યૂ, 6 વાગ્યાનો વ્યૂ કેવો હોય છે તમને બતાવું. ચાલો. તો જો નીચે રસોડામાં આવી ગયું છે ને આ બાજુ બા છે રૂમમાં મસ્ત મજાની નીંદર કરી રહ્યા છે. આજે આપણે બનાવવાનું છે ભીંડાનું શાક. એમ તો બીજો ઓપ્શન હતો બટેકા રીંગણાનો, પણ મેં વિચાર્યું કે ભીંડો બનાવી નાખું ને તેની સાથે ભાખરી હોય ને ભાખરી બનાવતા વાર ન લાગે. તો આ બાજુ આપણે તેલ મૂકી દીધું છે ને બરણી જોઈને તો તેલ ખાલી હતું. તો મેં વિચાર્યું આને સાંજે જ ભરી લીધી હોત ને તો સારું થાત, કેમ કે સવારમાં છે ને બધું કામ એટલું બધું ફટાફટ કરવાનું હોય, કેમ કે સંજયભાઈને 7 વાગે થાય ને ત્યાં નીકળી જવાનું હોય એટલે ટિફિન ત્યાં સુધીમાં રેડી કરવું પડે. તો ભીંડાનું શાકમાંથી જો બધી જ ચીકાશ નીકળી જાય ને ત્યાં સુધી એને આપણે હલાવા દેવું પડશે. તો ત્યાં સુધીમાં આપણે છે ને અહીંયા લોટ બાંધી નાખીએ ભાખરીનો. તો ભાખરીનો લોટ બંધાઈ ગયો છે, ભાખરી ચડવા પણ વાળી છે. અને આ બાજુ જો સંજયભાઈ સવારનો નાસ્તો કયો કે બપોરનું કયો બધું સવારે જ ખાઈ લે છે અને પછી ટિફિનમાં એ જ વસ્તુ લઈ જાય છે. અને હું જઈએ પછી શિરામણ કરવા બેઠી, પણ એ પહેલાં આપણે જીવા બાપા અને બાને પણ ખવડાવી દીધું હતું ને પછી મેં શિરામણ કર્યું. અને મેં શિરામણ કર્યું ને ત્યાં પછી મેં ગોળો વિસળીને ભરી લીધો અને કપડાં અને વાસણ તો વાળામાં અમારી રાહ જોઈ રહ્યા. તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે સવારના 8 વાગ્યામાં જે 4-5 મિનિટની વાર છે. અને જો રોનકાએ જમવા માટે બેસી ગયા છે. છેલ્લે એ જમવા માટે બેસા, બાકી બધાએ જમી લીધું છે અને છેલ્લે તમારો વારો છે. વહેલા ઉઠી ગયા હતા તો 7:30 બધા એક આડે જમી લે. હા, તમારે એક ને તમે કરો કાંઈ નહીં. કાલે તો કોણ ટિફિન બનાવશે? ખાઓ પીવો મોજ કરોમાં. એવું હોય ને કે હવનું રાંધી લેવાનું ને હવનું ખાઈ લેવાનું, હવના વાસણ ઉટકી નાખવાના, તો બહુ મજા આવત નહીં? મજા આવત ને બહુ. તો શું કહેવાય, તો રિયલમાં ઇક્વાલિટી કહેવાય એમ. તો કેવું પહેલેથી ફિક્સ એમ કે તમે જો વુમન મતલબ સ્ત્રી છો તો તમારે એ કરવાનું, અને તમે પુરુષ છો તમારે બહાર જઈને કમાવાનું. એવું કેમ હશે પહેલેથી? હવે તો ઘણા ખરા એમ જોવા મળે જ છે એમ. શું કેવું તમારે? એવું તો વાળ કેમ ઉપર ચૂકો આમ ઊંચા નીચા આમ છે? સારા લાગે છે. આજ તમે આમ લઈને જાઓ, બહુ મસ્ત લાગે છે. ડિઝાઇન વાળા સારા લાગે છે. તો એવું બધું છે. ચાલો તો સકેલો કરી નાખીએ અને હવે જોઈએ. હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે છે ને 4:05 જેવો ટાઈમ થઈ ગયો છે. કારણ કે આ ઘડિયાળ છે ને 15 મિનિટ જેટલી પાછળ છે. એટલે અત્યારે વાગ્યા છે 4:05. અને મેં વિચાર્યું તો આજ તમને છે મારું આખું શેડ્યુલ બતાવીશ, કેવી રીતના રૂટીન હોય એમ. રૂટીનમાં એવું થયું, થોડીક વાર આમાં વિડીયોને લેવાનું થયું અને પછી તો એટલી ઉતાવળ હોય ને આપણે નો વિડીયો લઈએ, કારણ કે ફટાફટ નવરું થવું હોય. તો વિડીયો કેમ લેવું? તો વિચારો ઘણા વિડીયો તો કેવા આવતા હોય કે આમ રસોઈ બનાવતા હોય ને પછી આમ કરે ને તેમ કરે, ટોટલ બધા વિડીયો હોય. તો મને લાગે ને 2-3 કેમેરા સેટ કરેલા હશે, તો એ લોકોને પછી એમાંથી કોઈ એડિટ કરતા હશે, એવું કંઈક હશે, મને એવું લાગે છે. બાકી કામની સાથે જો વિડીયો શૂટ કરવો ને બહુ જ ડિફિકલ્ટ થઈ જાય છે, એમાં ખાસ કરીને મોર્નિંગના ટાઈમમાં. કારણ કે બધાને ટાઈમે ઓફિસે જવાનું હોય અને આપણે પણ ટાઈમે સવારમાં ફટાફટ નવરું થવું હોય, કારણ કે પછી બપોરની રસોઈ કરવી હોય. તો એટલે છે ને એટલે હું છે ને લગભગ છે ને 1:30 વાગે ફ્રી થઈ હતી, કારણ કે પછી કપડાં વાસણને એવું કર્યું હતું કે મહેમાન આવ્યા હતા બેસવા. તો એની યારે થોડીક વાર બેઠા અને પછી પાછું જે હતું અધૂરું કામ એ પૂરું કર્યું અને પાછી બપોરે રસોઈ બનાવી. શું બનાવ્યું હતું મેં ખબર છે?
બટેકાનું શાક, બટેકા રીંગણાનું શાક બનાવ્યું હતું ને રોટલી બનાવી. મસ્તનું આજ બટેકા રીંગણાનું શાક બન્યું હતું અને બહુ મજા આવી ખાધા. આજે હું લગભગ છે ને કોઈ દી એટલી રોટલી નહીં ખાધી હોય, એટલી રોટલી આજે 2.5 રોટલી હું ખાઈ ગઈ છું, તોય મને ભૂખ લાગી હતી. વિચાર કરો, એટલું મને આજે બટેકા રીંગણાનું શાક ભાવ્યું. નકર રીંગણું ખાતી નથી, ખબર ને આજ શું બહુ મસ્ત બન્યું હતું શાક. તો હું જ મારા વખાણ કરું છું, એવું છે. તો એવું છે, કાંઈ નહીં. એમ કે લાઈફમાં આપણે પોતાના વખાણ કરવાના, કોઈ કરે કે ન કરે, બીજું તો શું. તો એવું છે. તો બસ એવો જ શેડ્યુલ હતું, કાંઈ ખાસ કાંઈ હતું નહીં. બસ એવું જ શું કહેવાય, આપણે બહારનું આંગણું સાફ કરવાનું ને કપડાં સૂકવવાના, રસોઈ ને એવું શેડ્યુલ હતું. 1:30 વાગે ફ્રી થઈને પછી કંઈક કરવું હોય ને કરવાનું મન ન થાય, કારણ કે ઓ માય ગોડ આપણે કેટલું બધું કામ કરી નાખ્યું એમ. તો એવું છે. અને જો આજે છે ને ફાગણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. મેં તમને કાલે કીધું હતું ઓલું સોંગ કે મને જો યાદ આવશે ને તમને સોંગ ગાઈશ. તો ચાલો એ ગીત મને યાદ આવી ગયું છે અને તમને 1-2 કડી સંભળાવો. ફાગણ ફોરમ તો આયો આયો રે આયો, ફાગણ ફોરમ તો આયો, લાલ 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 રંગ પેલા કેસુડાનો સર પર લહેરાયો, ઋતુઓનો રાજા પેલો ફાગણ આગળ આવી અલબેલો લહેરાયો આયો, ફાગણ ફોરમ તો આયો આયો રે આયો, ફાગણ ફોરમ તો આયો. તો જો હોળી ધૂળેટીને છે ને ટૂંક જ સમયમાં આવે, આઈ થિંક 15 દિવસ જ હશે ને હોળી ધૂળેટી આવી જશે. અને હવેથી થોડોક આમ શું કહેવાય સેલિબ્રેશન તહેવાર આવે ને એવું લાગે છે. હોળી અને પછી ધૂળેટી, પછી કંઈક કયો આવે, માર્ચ મહિનો છે ને, એપ્રિલ મે, પછી નહીં એક તહેવાર આવે, ડાયરેક્ટ રક્ષાબંધનથી આઈ થિંક ચાલુ થશે. અને આજે હું તમને કહું ને તો આજે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, આજે છે રાષ્ટ્રીય સાયન્સ ડે. તો આ દિવસ આપણે શા માટે અને કોના નામ ઉપરથી સેલિબ્રેટ કરીએ છીએ ને એ તમારે આજે મને કોમેન્ટમાં કહેવાનું છે ને આનો આન્સર હું તમને કાલે આપીશ. તો ચાલો હવે હું તો રાહ જોઉં છું 6 વાગે અને રસોઈની તૈયારી કરવી. એમ તો રસોઈમાં બનાવવાનું વિચાર કર્યું હતું, મેં સેન્ડવિચ બનાવવાનું વિચાર કર્યું હતું, પણ પછી અત્યારે સેન્ડવિચ નથી બનાવતી કારણ કે રોનકનો મેસેજ આવ્યો કે મને તાવ આવી ગયો છે, કે સેમ બને એમ સિમ્પલ બનાવશે એમ, કે કાલે કાંઈક સારું બનાવશું એમ. અને સેન્ડવિચ આપણે જોઈ કોબી, ગાજર અને કેપ્સિકમ. તો આજે હું વાટ જોતી હતી શાકવાળાની, કે મેં શાકવાળો આવે અને એ માટે હું સૂતી નહીં, મેં તો હમણાં આવશે એમ. પણ આજે જ શાકવાળો ન આવ્યો, આમ રોજ આવે છે પણ આજે ન આવ્યો. તો આમે શાક પણ વેજીટેબલ્સ પણ અવેલેબલ નથી અને મને હવે છે ને લેવા જઈને આળા ચડે છે, કારણ કે થોડુંક હાલીને જવાનું દૂર છે એમ, અને રોનક આવે ત્યાં મોડું થઈ જાય. તો આપણે આજે સેન્ડવિચનો કાર્યક્રમ કેન્સલ રાખીએ છીએ અને કાલે લગભગ બનાવશું, જોઈએ ચાલો. અને હા, મારું સોંગ મેં ગાયું તમને કેવું લાગ્યું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. અને જો મારા વિડીયો ગમતો હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. ચાલો. તો હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે વાગી ગયા છે સાંજના 8 અને આપણે મસ્ત મજાનું વાળું પણ કરી લીધું છે. અને અત્યારે જો સંજયભાઈ અને બાપુજી જમે છે, વાળું કરે છે. જય શ્રી કૃષ્ણ. હાલો ખાવા મસાલા ભાખરી. જય શ્રી કૃષ્ણ બાપુજી. તારા બાપુજીને પૂછ્યું તો મસાલા ભાખરી ખાધી જ કઈ દિવસ? નહીં ખાધી. નથી ખાધી ને? તો કેવી લાગી? ટોપ લાગે મસાલાવાળી ભાખરી. એમાં એવું થાય ઢેબરા બનાવી તો વાર લાગે પતલા પતલા, એટલે પછી અમે છે ને મસાલા ભાખરી ઘણી વાર બનાવી છે અમે. નહીં, બહુ સરસ છે. આપણે ઢેબરા બનાવે ને એવી છતાં સારી લાગે. એવું છે. તો અહીંયા કોઈ બનાવતું નહોતું પણ મેં એકવાર બનાવી ને પછી બધાને બહુ ભાવી અહીંયા એમ. મસાલા ભાખરી અમારે ત્યાં છે ને મસાલા ભાખરી તળે, આ ખાલી શેકેલી છે, તળી હોય તો નકાય આપણે. તો એવું છે ને, જો બા બેઠા છે. જય શ્રી કૃષ્ણ બા. તમને કેવી લાગી ભાખરી? હા, બહુ ભાવી ને, એટલે ફરીને વાગી. હા, તો જો એવું છે. અને આ છે અમારું મંદિર. તો જો અત્યારે વાગી ગયા છે 8:45 અને રોનક જાય ઘરે આવી ગયા છે. તો તમે લગ્નમાં ગયા, તમે કહો જમીન કેમ ના આવ્યા એમ કહું? ઈચ્છા નહોતી કે જમવાની, શરદીની સામે. એવું છે. તો તમે કોના મેરેજ છે? દોસ્તારના. બરોબર. તો જો તાર રોનક આવી ગયા છે ને ચા અને મસાલા ભાખરી પણ ખાઈ લીધી છે. પૂરી કરી દઉં? ભાખરી તમારા હાથ બનાવી ગઈ મેં. એવું છે. અને જો સાથે સાથે મંચાવ સૂપ પણ લેતા આવ્યા છે. કેમ મંચાવ સૂપ લેવા તમે લેવા રહ્યો? શરદી જેવું હતું, તને શરદી ભાવે છે ને એટલે તને હાટું. એ વાત સાચી. પણ હવે છે ને મને કીધું હોત ને તો હું ઘરે બનાવી નાખત. હું માસ્ટર થઈ ગઈ સૂપ બનાવવામાં. નેક્સ્ટ ટાઈમ એવું મને બધા પ્રકારના સૂપ બનાવતા આવડે છે. નેક્સ્ટ ટાઈમ વાત. બહારના કરતાં ઘરના સૂપ બનાવેલું ખાવું સારું. કીધું હોત તો હું બનાવી નાખત. કહો તો નેક્સ્ટ ટાઈમ વાત.
તો એવું છે. તો જો આપણે છે ને બધા પ્રકારના સૂપ બનાવેલા છે. મંચાવ સૂપ બનાવ્યું છે, પાલકનું સૂપ બનાવ્યું છે, કોર્નનું સૂપ બનાવ્યું છે, બધા જે કોઈ કયું સૂપ બનાવ્યું હતું. તો ઘણા પ્રકારના મેં સૂપ બનાવ્યા છે. એને તમારે વિડીયો ન જોયા હોય તો તમે જરૂરથી જોઈ આવજો. બહુ મસ્ત બનાવ્યા છે. અને આ બાજુ જો સંજયભાઈ બેસી ગયા. શું કહો છો? ઠીક. અને સંજયભાઈ પણ જો આવી ગયા છે, એ પણ મંચાવ સૂપનો ટેસ્ટ લઈ લીધો છે. તો ચાલો આપણે પણ હવે ટેસ્ટ લઈ લઈએ. તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે 9:15 અને સુવાનો ટાઈમ થઈ ગયો છે. જોકે 9:15 નથી સૂતા, પણ હજી નાહવું ધોવું એવું કરશું ને પાણીની બોટલ ભરશું ત્યાં સુવાનો ટાઈમ થઈ જાય. અમે થોડોક વહેલા જ સૂઈ જાવી છે, કારણ કે અમારું ઘર દૂર રહ્યું એટલે મહેમાન તો બહુ ઓછા આવવાના છે. અને આવે તો ફોન કરીને આવવાના છે, એટલે એ કાંઈ ટેન્શન હોય ને એટલે એ ટેન્શન વગરનું સૂઈ જવાનું શાંતિથી. એવું કઈ નથી. તો કેવું છે, જો સુરતમાં હોય ને તો સુરતમાં ગમે ત્યારે મહેમાન ટપકી પડે. 11 વાગ્યા હોય તો મહેમાન આવવાની સંભાવના સુરતમાં રહે. એમ નહીં, એ છે પણ આપણે મહેમાનને લીધે ને આપણે તો નીંદર પૂરી કરવા જોઈએ, એટલે અમે વહેલા હાર હોવા જોઈએ. ઈ વાત છે. 8 કલાકની કમ્પ્લીટ નીંદર જોઈએ. 10-11 વાગે હોઈ જાય ને એટલે 6-7 વાગ્યા ઉઠે એટલે 10 કલાકની નીંદર થઈ જાય. ઈ વાત છે. તો એવું બધું છે. રોનકને થઈ જાય તો 7 વાગે, 8:30, 8 વાગે ઉઠે છે. તમારી થઈ જાય એમ તો 6-7 કલાક તો નીંદર થઈ જશે આરામથી. આપણે એવું કઈ. તો ઘણા લોકોએ છે ને સજેશન આપ્યું હતું કે ખાંસી ઉધરસ થઈ છે એના માટે. તો ઘણા લોકો અમારા માટે કન્સર્ન કરે છે, દેશી ઓહળિયા શેર કરે છે. એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. જેમાંથી હર્ષિદા જીવાણીબેને કીધું હતું કે સવારનો તડકો લ્યો સારું થઈ જશે એમ. તો હું એ તડકામાં છે ને બહુ એટલે બહુ બિલીવ કરું એમ. જ્યારે હું તડકો લેવા જાઉં એટલે ભગવાનને કહું, ભગવાન પ્લીઝ મને સારું કરી દેજો. અને એમ રેગ્યુલર બેઝિસ ઉપર એવું છે ને તડકો મને બહુ ગમે. સવારનો કૂણો તડકો હોય ને મજા આવે લેવાની, નથી તમને સારું જ થઈ જાય. મેં ખુદ અનુભવ્યું છે. તમને ગમે એવું કંઈક થયું છે ને તમારે તડકો લેવાનો. ખાસ કરીને શરદી ઉધરસ થતું હોય, શરીરમાં થાક હોય તમને, તો તમારે છે ને રેગ્યુલર સુરતનો તડકો લેવાનો ને 5 મિનિટ તો સુરત દર્શન કરવાના જ તે. આજ તો હવે તાવ આવ્યો તો બપોરે 12 વાગે નીકળતો તોય તડકો ગમતો તો 12 વાગે. તડકો બહુ, અને તડકો આપણે હિલિંગ કરવામાં બહુ જ યુઝફુલ છે. એટલે ભગવાનને થેન્ક યુ કહી દેવાનું, તડકો લઈ લેવાનો. અને બીજી કોમેન્ટ આવી હતી કારિકાનું, એવી એનું યુઝર નેમ છે, નામ તો ખબર નહીં શું હોય. તેણે એમ કીધું કે અજમાના દાણા અને પાણીને ઉકાળી નાખવાનું, પછી એમાં ગોળ અથવા તો મધ નાખી દો, જે નાખવું હોય એમ. પછી એને પી જવાનું, તોય તમને શરદી ખાંસીમાં રાહત થશે એમ. અને પપ્પાની કોમેન્ટ આવી દિનેશભાઈની કે કપૂરની ગોળીઓ રાખો એ કે એમ. તો કપૂરની ગોળી જાય રાખ્યું જ છે, નવું લઈ આવ્યા છે હમણાં લેટેસ્ટ. આને શું કહેવાય? કપૂરદાની કહેવાય. તો હમણાં બહુ જ કપૂર હમણાં યુઝ છે, પણ તોય ખાસી જાણ નામ નથી લેતું. આમે છે ને ઉધરસને બહુ વાર જ લાગે સારું થવામાં. મને એમ શરદી થઈ ગઈ છે, ઉધરસ શરદી તો નથી પણ ઉધરસ થઈ ગઈ છે. તો એવું બધું છે. અને જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો પ્લીઝ લાઇક બટન શેર કરી દેજો અને અમને સપોર્ટ કરો, અને અમારા વ્યૂ થોડાક આમ અપ જાય એવી અમે આશા રાખીએ છીએ. તો જો તમને વિડીયો ગમતો હોય ને તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને અમારા વિડીયોમાં તમને શું જોવું ગમે છે ને એ પણ તમે જરૂરથી કોમેન્ટ કરજો, એટલે અમને ખ્યાલ આવે કે શું અમારે વિડીયોમાં બતાવવું એમ. તો જો આજે તો ફાગણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને હોળીમાં છે ને રોનકને આપણે રંગવાના છે, તેના માટે મેં મસ્ત સ્પેશિયલ ટ્રીક વિચારી રાખી છે. તો એ તમને હોળીના દિવસે જરૂરથી જોવા મળશે. તો હોળીનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. હજી તો વાર છે, પણ તમે એડવાન્સમાં કહી દીધું મારથી રહેવાનું નહીં એટલે. તો તમને જો હે ટ્રીક ફટ તો તમને ખબર ન પડી જાય. એ તો હું કશું જ ટ્રીક, પણ તમને ખબર પડી જાય એટલે એવું છે. તો કહી દે પણ ટ્રીક. ના મારે નથી કેવું અત્યારે. એ તમે હોળીના દિવસે ખબર પડી જાય તમને, એટલે બધાને ખબર પડી જાય. હા હું તો ને વાહ લંગાડી દે બીજ. ના ના, એ તમે જૂનું થઈ ગયો, એ નહીં. તો જો આવું છે. અને આમ એવું છે ને તો આપણે એડવાન્સમાં હોળી રમી નાખશું, એટલે બધાને વહેલા ખબર પડી જાય. એમ કરવું છે, તમારે ખબર જ પાડવી હોય તો એવું બધું છે. તો જો તમને વિડીયો જોવા ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.